26 થી 29 ઓગસ્ટ સુધી યોજાનાર તરણેતર મેળાના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર સુસજ્જ છે. મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને તરણેતર ખાતે પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે રસ્તા, ટ્રાફિક, સ્ટોલ્સ, પાણી, રમતગમત, કાયદો અને વ્યવસ્થા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના સુચારુ આયોજન સંદર્ભે માર્ગદર્શન સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં મેળાના આયોજન સાથે સંબંધિત અધિકારીઓ, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સાથે દરેક મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી હતી. કલેક્ટરે તરણેતરનો ભાતીગળ લોકમેળો પોતાની ઓળખ સાચવે એ દિશામાં પ્રયત્ન કરવા અને લોકો ખરા અર્થમાં મેળો માણે એ રીતે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા વિસ્તૃત માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. વધુમાં તેમણે ઉપસ્થિત તમામ અધિકારીઓને કામગીરીની વહેંચણી કરી જરૂરી દિશા નિર્દેશો કર્યા હતા. મેળામાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંભવિત મુલાકાતને ધ્યાનમાં લઈને કલેક્ટરે આયોજન સંબંધી વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી. મેળો સ્થાનિક પરંપરાઓ, કળા અને કલાકારો માટે એક ઉત્તમ મંચ બની રહે અને સાચા અર્થમાં લોકમેળો બની રહે તેમ જણાવી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી, ડ્રોન કેમેરા, વોચ ટાવર અને પાર્કિંગમાં પણ લાઇટની વ્યવસ્થા ગોઠવી કંટ્રોલ રૂમના માધ્યમથી સમગ્ર મેળા પર ચાપની નજર રાખવામાં આવશે. કલેક્ટરે મેળાને ધ્યાનમાં રાખીને મેળાનું મેદાન, તરણેતર જતા વિવિધ રસ્તાઓનું યોગ્ય સમારકામ, મેળાના દિવસો દરમિયાન ટ્રાફિકની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, બસના રૂટ અને પાર્કિંગ સ્થળો, કાયદો અને વ્યવસ્થા, તળાવ મેળાના મેદાનની સફાઈ, સ્ટેજ રિનોવેશન, વીજ વ્યવસ્થા, પીવાના પાણીની, શૌચાલયની વ્યવસ્થા, આરોગ્યની ટીમ, એમ્બ્યુલન્સની સુવિધા, મેળામાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો સહિતની વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવતા તેમને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત મેળામાં દુર્ઘટના નિવારવા માટે બેરિકેટિંગ્સ, તરવૈયાઓની ટીમ સહિતની જરૂરી વ્યવસ્થા કરવા તેમને વિગતવાર સૂચનો પણ કર્યા હતા. મેળામાં વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન, પશુ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની બાબતો અંગે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ પણ આપી હતી. તરણેતરના મેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્ટોલ ધારકો સાથે સંકલન કરી સચોટ વ્યવસ્થા ગોઠવવામાં તેમને જણાવ્યું હતું. તરણેતર ખાતે યોજાયેલી બેઠકમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી KS યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર RK ઓઝા, પ્રાંત અધિકારી હરેશ મકવાણા સહિત તરણેતર સરપંચ સહિતના સ્થાનિક અગ્રણીઓ તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.